બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બેદરકારીના મળી રહ્યા છે સમાચાર। જોખમી રીતે વરસાદી પાણીમાં કેટલાક યુવકો નહાવા પડ્યા હતા। તસવીરો આપ જુઓ। અહીં બરવાળા તાલુકાના ખાંભડા ગામનો આ વિડીયો વાયરલ થયો। રસ્તા પર ભરાયેલા પાણીમાં યુવકો ભૂસકા મારી રહ્યા છે। અહીં આ પાણી જે જોઈ રહ્યા છો તે રસ્તો છે, કોઈ નદીનું વહેણ નથી અને લોકો આ બેદરકારી દાખવી રહ્યા છે। આ યુવકો પાણીમાં ભૂસકા મારી રહ્યા છે। વરસાદીના પાણીની અંદર તેઓ આ પ્રકારે જોખમ ખેડી રહ્યા છે। તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આ જોખમી રીતે વરસાદી પાણીમાં નહાવા પડતા યુવકોનો વિડીયો વાયરલ થયો। સવાલ ઉઠી રહ્યો છે કે આવી બેદરકારી કેમ? જીવ સામે જોખમ ઊભું થઈ શકે તે પ્રકારની બેદરકારી કેમ? વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બ્રિજેશ સાકરિયા। બ્રિજેશ, વિડીયો પરથી જ ઘણું બધું સ્પષ્ટ દેખાઈ રહેલી બેદરકારી છે। ક્યાંનો આ વિડીયો છે અને વિડીયો વાયરલ થયા બાદ શું આ મામલે કોઈ વધુ વિગતો મળી છે? જી જયેશ, વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજથી ધોધમાર બોટાદ શહેર અને જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે ખાંભડા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। તેનું પાણી છે ઉતાવળી નદીમાં જઈ રહ્યું છે। ત્યારે ખાંભડા ગામના લોકો બેદરકારી સામે આવી છે, કારણ કે ધાબા ઉપરથી હાલ રોડ પર જે નદીમાં પાણી વહી રહ્યું છે તેના ઉપર ઠેકડા મારી રહ્યા છે। આવી બેદરકારી કરી રહ્યા છે। તંત્ર દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે કે કોઈ પણ જાતની બેદરકારી કરવી નહીં, પાણી વહેતું હોય તેમાં અવરજવર કરવી નહીં। છતાં આ પ્રમાણેના વિડીયો સામે આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા સતત લોકોને સાવચેતી રાખવાના કહેવામાં આવી રહ્યું છે, છતાં આ પ્રકારની બેદરકારી ભોગવી રહ્યા છે। ત્યારે કાંઈ પણ ઘટના થાય તેનો જવાબદાર કોણ રહેશે તે પણ તંત્ર કહી રહ્યું છે કે આપ લોકો તમામ લોકો જવાબદારીપૂર્વક નિભાવે। જી બિલકુલ બ્રિજેશ, આભાર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। તો જુઓ, ધાબા પરથી સીધા વરસાદી પાણીમાં ધુબાકા મારતા યુવકો અને તેમાં તેમના જીવ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે।